એક તો નિવૃત્તિની મૂડીમાંથી મેં 1 BHK નો ફ્લેટ લીધો, 50% મૂડી મારી તેમાં જતી રહી. બાકી બચી મૂડી ઉપર હાસ્યાસ્પદ વ્યાજ અમે મેળવતા હતા. ત્યાં અચાનક મને હાર્ટ એટેક આવ્યો. ફ્લેટના સભ્યોએ 108 બોલાવી નજીકની હોસ્પિટલમાં મને દાખલ કર્યો. ડોક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી. મારો પુત્ર ખબર કાઢવા આવ્યો, પણ હાર્ટ સર્જરીના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા ન કરી. ઉપરથી એમને શાબ્દિક ચીટીઓ ભરતો ગયો કે ઈમાનદારીનું પૂંછડું પકડીને બેઠા છો, અત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહીં આવે. હું પણ સ્વમાની હતો. મેં કોઈ સામે જવાબ આપ્યો નહીં. આખી જિંદગી કોઈના પગ પકડ્યા નથી તો તારા થોડા પકડવાનો છું. જા બેટા જા, મોતને તો કારણ જોઈએ છે, કાલે આવતું હોય તો આજે આવે. મેં આંખ બંધ કરી મુરલીધરને યાદ કરી. આવું જ જો તમારા જીવનમાં કે આજુબાજુ જોયું હોય તો આ વાર્તા તમારા માટે જ છે. કોમેન્ટ બોક્સમાં પિન્ડ કોમેન્ટમાં લિંક છે, જરૂર સાંભળો.